ધર્મગુરુ હસતો હોવો જોઈએ. આ બહુ જરૂરી છે. કોઈ પણ ધર્મનો ગુરુ મુસ્કુરાતો હોય, ક્યારેય હસે જ નહીં, એની કંઠી ન બંધાવવી. આમ તો લગભગ કંઠી બંધાવવી જ નહીં, પણ બંધાવવી પડે એવું હોય તો જે હસે નહીં એને ગુરુ ન કરવા. જે રાજા કોઈ દિવસ હસે નહીં એના આશ્રયમાં જીવવું નહીં. જે શેઠ કોઈ દિવસ દાંત ન કાઢે એની નોકરી છોડી દેવી. અને જે વેવાય કોઈ દિવસ દાંત ન કાઢે એને ઘરે દીકરી ન દેવી. મુસ્કુરાહટ તલગાજરડી ભાષામાં મુક્તિ છે. માણસ હસતો હોવો જોઈએ. કથા સાંભળ્યા પછી મુસ્કુરાહટ આવવી જોઈએ. ઘરમાં તમે હસો જ નહીં, મોઢું ચડાવીને જ ફેર્યા કરો, શું અર્થ? હસો, મુસ્કુરાવો.